ચલો હવે આપણે વનસ્પતિ સૃષ્ટિની વાત કરીએ. આના પહેલાં આપણે મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ એનો ડિટેલમાં અભ્યાસ કર્યો છે. વનસ્પતિ સૃષ્ટિ માટે આખું નવું ચેપ્ટર જ છે, ચેપ્ટર 3, પણ અહીંયા આપણે એનો ટૂંકો પરિચય આપીએ. વનસ્પતિ સૃષ્ટિ આપણને ખબર જ છે, સુકોષ કેન્દ્રી હરિતકણ ધરાવતા સજીવો. બીજું કે એમાં કોષ દિવાલ છે શેની, તો કે સેલ્યુલોઝની. સુકોષ કેન્દ્રી છે, હરિતકણ ધરાવે છે. પોષણની દ્રષ્ટિએ મોટે ભાગે સ્વયંપોષી. મોટે ભાગે એટલે લગભગ 99% સ્વયંપોષી, પણ કેટલાક એવા અવચંડા છે કે જે વિષમપોષી છે. તમે વિચારી શકો વનસ્પતિ એ માંસાહારી હોય? નવાઈ લાગે ને? હા, કેટલાક કીટાહારી અથવા કીટભક્ષી છે. માંસાહારી વનસ્પતિ અર્કજવર, વિનસનો મક્ષીપાસ અને કળશપર્ણ. આ લોકો શું કરે ખબર છે? આ લોકો કીટકો જ્યારે એની ઉપર બેસે ને ત્યારે બંધ થઈ જાય. જેમ કે કળશપર્ણ છે, તો હું તમને આકૃતિ બતાવું. આ પ્રકારની એની રચના હોય અને એની ઉપર એક ઢાંકણા જેવું હોય જે પહેલાં ખુલ્લું હોય, પણ જેવું કોઈ કીટક અંદર આવશે ને, ધારો કે આ કોઈ કીટક છે, આ કીટક અંદર આવ્યું તો આ ઢાંકણું બંધ થઈ જાય અને અંદર ને અંદર ઉત્સેચકોનો સ્ત્રાવ કરે અને આ કીટકને એનું પાચન કરી નાખે, એમાંથી પ્રોટીન વોટીન બધું લઈ લે, એ રીતે એને મારી નાખે. કળશપર્ણ, બરાબર. અને બીજી પરોપજીવી પણ છે કેટલીક. પરોપજીવી એટલે બીજા ઉપર આધાર રાખે, એની જોડે વસે અને પાછું એને નુકસાન કરે. જેમ કે અપૂર્ણ પરોપજીવીનું ઉદાહરણ છે વાંદો. વંદો નહીં, વાંદો. અને સંપૂર્ણ પરોપજીવી અમરવેલ. એટલે આ અમરવેલ જે ઝાડને પોતાનો આધાર બનાવશે, જે ઝાડ ઉપર પોતે વસશે, એ ઝાડનું આવી બન્યું એને મારી નાખશે અને પોતે અમર થઈ જશે. શું નામ આપ્યું? અમરવેલ. ત્યારબાદ પ્રજનનની વાત કરીએ તો 2 પ્રકારના પ્રજનન કરે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનનને તમે બીજાણુજનક અવસ્થા પણ કહી શકો, જે દ્વિકીય છે, 2N પ્રકારની. અને લિંગી પ્રજનન એટલે જન્યુજનક અવસ્થા, જે એકકીય છે, N પ્રકારની. આ લિંગી પ્રજનન એટલે કે જન્યુજનક અવસ્થા દરમિયાન જ એના પ્રજનન કોષ બને છે, જન્યુઓ બને છે, જે N પ્રકારના છે, એકકીય. હવે વનસ્પતિના જીવનમાં બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા વારાફરતી આવતી રહે. બીજાણુમાંથી જન્યુ, જન્યુમાંથી બીજાણુ, આખું સાયકલ ચાલતું રહે ગોળ ગોળ. એટલે એને શું કહેવાય? એકાંતર જનન. હવે કેટલીક વનસ્પતિ હોય ને, એમાં બીજાણુજનક અવસ્થા વધુ સમય માટે રહે, એને આખા જીવનકાળમાં. અને કેટલીક વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા વધારે સમય માટે રહે. તો આ વસ્તુ બધી જ આપણે ઉદાહરણ સાથે ડિટેલમાં આગળના ચેપ્ટરમાં ભણવાની છે. અહીંયા ખાલી તમે એટલું યાદ રાખો કે એકાંતર જનન કોને કહેવાય? તો બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા એકાંતરે આવતી રહે, ઓલ્ટરનેટ. ઓકે, ચલો હવે પ્રાણી સૃષ્ટિ આપણી બધાની ફેવરેટ, અને આપણે પણ એમાં આવીએ છીએ, એની વાત કરીએ. પ્રાણી સૃષ્ટિ તો બહુકોષી, ઓબ્વિયસલી, વિષમપોષી અને સુકોષ કેન્દ્રી. કોષ દિવાલનો સંપૂર્ણ અભાવ. પોષણ હમણાં જ કીધું, વિષમપોષી. પોષણ માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધાર રાખે. એટલે શું કહેવાય? એનું શું મતલબ થાય? ધારો કે કોઈ સસલું છે, એ ઘાસ ખાય છે, તો એ પ્રત્યક્ષ રીતે વનસ્પતિ પર આધાર રાખે છે. હવે કોઈ વાઘ છે, એ સસલાને ખાય છે, તો એ પરોક્ષ રીતે આધાર રાખે છે, કારણ કે સસલાએ પણ પોષણ તો વનસ્પતિમાંથી જ મેળવ્યું ને. એટલે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધાર રાખે છે. પ્રાણી સંપોષણ. આ પોષણને શું કહેવાય? પ્રાણી સમ એટલે કે આપણે જે એકચ્યુઅલમાં તમે ખોરાકનું બાઇટ મોંમાં લો, એને ખાઓ,
એને અંદર ઉતારો, એને પાચન કરો, એ બધી વસ્તુ છે એને પ્રાણી સંપ્રોષણ કહેવાય. એને સારી ભાષામાં અંતગ્રહણ કહેવાય. ખોરાકનું અંતગ્રહણ, ખોરાકને મોંમાં મૂકીને એને પાચન માર્ગમાં પ્રવેશ કરાવવાનો, એને અંતસ્થ માર્ગ અથવા અન્ન માર્ગ કહેવાય. અત્યાર સુધી આપણે જેટલા પણ સજીવોની વાત કરી એમાં કોઈનામાં આવો વિકસિત અન્ન માર્ગ અથવા અંતસ્થ માર્ગ હતો નહીં. આ એક પ્રાણી સૃષ્ટિનું વિશિષ્ટ લક્ષણ છે. વૃદ્ધિ તો નિશ્ચિત આકાર અને કદ ધરાવતી પુખ્તાવસ્થા પ્રાપ્ત કરે. હવે એક બાળક હોય, જન્મે ત્યારે કેટલું નાનું હોય અને પુખ્ત થાય, એ 18 વર્ષનું થાય ત્યાં સુધી એ સતત એની હાઈટ વધારે છે. એની હાઈટ, એનું કદ, એના હાડકા, મસલ્સ, એ બધી વસ્તુ વધે છે. એને શું કહેવાય? વૃદ્ધિ. નિશ્ચિત આકાર અને કદ ધરાવતી પુખ્તાવસ્થા પ્રાપ્ત કરે. અને પછી 18 વર્ષનું થાય પછી મોટે ભાગે એનું જે વૃદ્ધિ છે એ અટકી જાય છે. બાહ્ય વૃદ્ધિ. પુખ્તાવસ્થા પ્રાપ્ત કરે પછી ઉચ્ચ સ્વરૂપમાં વિકાસ. તો એમાં સંવેદી અંગો છે. સંવેદી અંગો કયા કયા? તો નાક, કાન, આંખ, જીભ, ત્વચા, આ બધા સંવેદી અંગો છે. સંવેદના પ્રાપ્ત કરે વિશિષ્ટ પ્રકારની. અને ચેતા ચાલક કાર્ય પદ્ધતિ. આપણામાં ચેતાતંત્ર છે, મગજ, કરોડરજ્જુ, જુદી જુદી ચેતાઓ, એ બધી વસ્તુઓ આપણામાં જ છે, બીજા બધા સજીવોમાં નથી. પ્રચલન કરે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. પ્રજનન કરે, મોટે ભાગે અથવા તો લિંગી પ્રજનન જ કરે છે. મોટે ભાગે લિંગી પ્રજનન કરે. અને એમાં શું, તો 2 પ્રાણીઓ, મોટે ભાગે એક લિંગી પ્રાણી હોય. ધારો કે ઉદાહરણ લઈએ, એક લિંગી પ્રાણી એટલે એક શરીરમાં એક જ લિંગ હોય. એટલે એ કાં તો નર હોય કાં તો માદા હોય, બંને એક સાથે ના હોય. એને એક લિંગી પ્રાણી કહેવાય. જેમ કે મનુષ્યમાં નર માદા અલગ અલગ હોય. હવે એ બંને મૈથુન અથવા સંભોગ દ્વારા ફલિતાંડનું નિર્માણ કરે. આ નર હોય એમાંથી શુક્રકોષ, માદામાંથી અંડકોષ, મૈથુન અથવા સંભોગની પ્રક્રિયા દ્વારા બંને મળે અને એમાંથી એક નવી રચના બને જેને આપણે ફલિતાંડ કહીએ છીએ. ફલિતાંડ. એ ફલિતાંડમાંથી આગળ ભ્રૂણ વિકાસ થાય અને એમાંથી એક નવો સજીવ બને, એટલે કે બાળક. આ મનુષ્યની વાત કરી. દરેક પ્રાણીમાં અલગ અલગ હોઈ શકે, પણ મોટે ભાગે આવું હોય. નર માદા બંને અલગ હોય. એકલિંગી પ્રાણી એ બંને મૈથુન અથવા સંભોગ દ્વારા પ્રજનન કોષોનું મિલન કરાવે, ફલિતાંડ બને અને એમાંથી નવો સજીવ બને. ચલો, આટલું ક્લિયર છે. આવતા વિડીયોમાં હવે આપણે વાયરસ છે, વિરોઇડ્સ જે બિચારા બાકી રહી ગયા એની વાત કરીશું, લાઇકેન, અને પછી નવું ચેપ્ટર ચાલુ કરીશું. પહેલા વનસ્પતિ સૃષ્ટિ આખું કરીશું, પછીના ચેપ્ટરમાં પ્રાણી સૃષ્ટિ. હવે ધીમે ધીમે છે ને તમને ઇન્ટરેસ્ટ આવશે બાયોલોજીમાં, મજા આવશે. ઓકે, થેન્ક યુ.